અટાણે આ જમાનામાં ભાગીને લગ્ન કરવા કરતા જાગીને લગ્ન કરવાની જરૂર છે યાર. સમજદાર હોય ને લાગુ પડ્યા, ભાગવાની જરૂર નથી, જાગવાની જરૂર છે. અને જાગી જાય ને એની આબરૂ કાયમ અકબંધ રહી જવાની છે. દેવતભાઈ ખવડે ભાગીને લગ્ન કરવા વાળા માટે શું કહી દીધું? જી આ મિત્રો વાત કીધું, દેવતભાઈ ખવડે ખુલ્લેઆમ કહી દીધું છે કે ભાગીને લગ્ન કરવા કરતા જાગીને લગ્ન કરજો, તમારી આબરૂ છે એ કાયમ જળવાઈ રહેશે. તો ક્યાંક ને ક્યાંક દેવતભાઈ ખવડની વાત 110% સાચી છે. શું કહ્યું છે, શું મિત્રો વાત કીધો દેવતભાઈ ખવડે મિત્રો વાત કીધો, જે અત્યારે આરતી સંઘાણી વાયરલ જે ટોપિક છે તેના વિશે કહ્યું છે. જે પણ જાણકારી હોય એ ટુ ઝેડ જાણકારી આ વિડીયોની અંદર તમને બધા લોકોને જોવા મળી જવાની છે. સૌ પ્રથમ ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહો. હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો કે ગુજરાતની અંદર ભાગીને લગ્ન કરવા વાળા મિત્રો હજી તો ક્યાંક ને ક્યાંક મોટા સિંગરો હોય, જે મિત્રો હજી તો હાલ સરસામાં આવ્યા છે, કિંજલબેન દવ્ય હોય કે પછી મિત્રો આરતી સંઘાણી હોય. હાલ મિત્રો હજી તો ભાગીને લગ્ન કર્યા બાદ જે રીતે પોતાના મા બાપની જે મિત્રો સોશિયલ મીડિયાના એવી અંદર જે રડ્યા છે એ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું દેવતભાઈ ખવડથી જોઈને દેવતભાઈ ખવડે ખુલ્લેઆમ કહી દીધું છે કે ભાગીને લગ્ન કરવા કરતા જાગીને લગ્ન કરજો. જે આ મિત્રો વાત કીધો દેવતભાઈ ખવડની 110% વાત સાચી છે. જે આરતીબેન સંઘાણીએ જે પોતાના ફેમિલી સાથે જે કર્યું છે, ફેમિલીને દગો જે જઈયો છે, કંઈક ને કંઈક તેના પિતાએ જ કહ્યું છે કે મારી દીકરીએ મારા ઉપર આત્મવિશ્વાસ કર્યો. તો ક્યાંક ને ક્યાંક જે રીતે મિત્રો ભાઈ કીધો તમે બધા લોકો જાણતા હશો, હાલ આરતીબેન સંઘાણી જે પોતે મિત્રો દેવાંગ ગોહિલ સાથે ભાગેલ છે. તો ક્યાંક ને ક્યાંક તેમના સમાજની અંદર પાટીદાર સમાજના લોકો ખુલ્લેઆમ તેમનો વિરોધ કરે છે કે ક્યાંક ને ક્યાંક દેવાંગ ગોહિલ છે એ પોતે મિત્રો વાત કીધો દલિત સમાજમાંથી આવે છે એવી જાણકારીઓ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આરતીબેન સંઘાણી છે એ હાલ સરસામાં આવ્યો છે. તો મિત્રો એક વિડીયો વાયરલ થયો છે દેવતભાઈ ખવડનો, જે દેવતભાઈ ખવડે જે કર્યું છે, જે કહ્યું છે, બિલકુલ 110% સાચી વાત છે. ભાગીને લગ્ન કરવા કરતા જાગીને લગ્ન કરજો તો તમારી આબરૂ છે કાયમ જળવાઈ રહેશે. જ્યાં મિત્રો વાત કીધો દેવતભાઈ ખવડની વાતથી તમે પણ લોકો સહમત હોય તો એક સારી એવી કમેન્ટ કરો, વિડીયોને શેર કરો, ફોલો કરો, જેથી આવવાના વિડીયો હું તમારા સમક્ષ લાવતો રહું. હા, તો આજનો વિડીયોને શેર કરો. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ.